This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મોટા વરાછામાં ખેલાયો લોહિયાળ ખેલ. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઘાતકી હુમલો, એકનું મોત તો એક યુવાન ગંભીર. ઉઠમણાથી ત્રસ્ત ટેક્સટાઇલ વેપારીઓ પર ચોરોની નજર. સાંજ પડી ગુંડા ટોળકીઓથી લૂંટાતા વેપારીઓ. પોલીસ કામગીરી સામે વેપારીઓમાં રોષ. તહેવાર પહેલા સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો તૈયાર. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ સ્થળોએથી 5 ખેપિયાઓને ઝડપી પાડ્યા. 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 144મી જન્મ જયંતિની સુરત શહેર જિલ્લામાં ઉજવણી. ગાંધી જયંતિએ પાલિકાએ શરૂ કર્યો સુરત સફાઈ અભિયાન. પોલીસ વિભાગે કર્યું રક્તદાન. ગાંધી જન્મ જયંતિએ મહાત્માનું અપમાન થયાનો કોંગ્રેસનો આરોપ. પાલિકાની કચરા ગાડીએ પર લગાવેલા ગાંધીજીના પોસ્ટરો ઉતાર્યા. મોટા વરાછામાં 2 જ્ઞાતિઓ વચ્ચે નાની બાબતે થયેલો ઝઘડો લોહિયાળ બન્યો હતો. તલવાર અને ચપ્પુ વડે થયેલા ઘાતકી હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના દિશામાં તપાસ હાથ ધરી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુડામાં ચોક પાસે અંગત અદાવત રાખી 2 કોમો વચ્ચે ધીંગાણું થયું હતું, જેમાં એક કોમના યુવાનને ચપ્પુ તથા તલવાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં અન્ય એકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાઈ હતી. ગોળાદરા વિસ્તારમાં આવેલી ચામુંડા રેસિડેન્સીમાં રહેતો દીપક અભયસિંહ રાઠોડ નામનો શખ્સ તેના મિત્ર સાથે 2 દિવસ અગાઉ મોટા વરાછા સુડામાં ચોક પાસે આવેલ પાનના ગલ્લા પર બેઠો હતો. તે સમયે પટેલ સમાજના લોકો સાથે કોઈ વાતને લઈને દીપક અને તેના મિત્રનું બોલવાનું થયું. આ અદાવત રાખીને પટેલ લોકોએ તલવાર અને ચપ્પુ લઈને દીપક પર તૂટી પડ્યા. આ દીપક અને તેના મિત્ર પણ કારમાં પટેલ ચપ્પુ, તલવાર અને ફટકા લઈને મારમારી કરવા લાગી ગયા, જેમાં દીપકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના મિત્ર કેતન વઘાસિયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં વેપારીઓ ચીટર વેપારીઓથી અવારનવાર કરોડોનું નુકસાન ભોગવતા હોય છે, ત્યાં બીજી તરફ સાંજ પડતા માર્કેટ એરિયામાં ચોરો અને ઠગોનો આતંક વધી રહ્યો છે. માર્કેટ બંધ કરી ઘરે જતા વેપારીઓને ચોર ગેંગ દ્વારા લૂંટી લેવાની અનેક ઘટનાઓ બની રહી છે, જે સંદર્ભે વેપારીઓએ અનેકવાર પોલીસનો સંપર્ક કરી કાર્યવાહી કરવા અરજ કરી હોવા છતાં પોલીસ ફરિયાદને ગંભીરતાથી કોઈ લઈ રહ્યું નથી, જેના કારણે માર્કેટમાં પડતી સાંજે વેપારીઓ આવા તત્વોથી લૂંટાઈ રહ્યા છે. કમેલા દરવાજા અને રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટોના વેપારીઓ ઉઠમણા કરતા ઠગ વેપારીઓથી ત્રસ્ત છે. ત્યાં બીજી તરફ માર્કેટો બંધ થતા નજીકના વિસ્તારોમાં ઊભા રહી વેપારીઓને લૂંટતી અનેક ટોળકીઓ સક્રિય થઈ છે, જે સામે અભિષેક માર્કેટના વેપારીઓ ત્રસ્ત થઈ ઉઠ્યા છે. માર્કેટ પાસે આવેલી કોયલા ખાડી પાસેથી પસાર થતા વેપારીઓને ઘેરીને તેઓ પાસે રહેલા પૈસા, કિંમતી સામાનો, મોબાઈલ લૂંટી લેતી અનેક ટોળકીઓ સક્રિય છે.
આ વિસ્તારમાં આવેલી માર્કેટોના વેપારીઓથી લઈને કામ કરવા આવતા લોકો આ ટોળકીનો શિકાર બની રહી છે। यहाँ क्या होता है, रोज रात को 7 साढ़े 7 बजे निकलते हैं और लोग 2-4 जने रहते हैं, कोयला खाड़ी पे पैसा लूट लेते हैं, मोबाइल लूट लेते हैं। अब तक कितनों के साथ ये सब हुआ है? बहुत लोगों के साथ हो गया है। रोज ही होता है। पुलिस कंप्लेंट की है 1-2 बार? कितनी बार पुलिस वालों के पास जाते हैं, क्या करें साहब? वहीं पर क्या जवाब दें? पुलिस वाले कहते हैं देखेंगे। अभी हमारे एक स्टाफ का अभी 1 महीने पहले मोबाइल छीन के भाग रहा था, तो उसको पब्लिक ने मतलब उन्होंने पीटा था, तो पुलिस वाले ने उसी को ले जाके पुलिस के अंदर बंद कर दिया था। उसका कोई 8:30-9 बजे तक उसको छोड़ा नहीं था, न कोई फोन करने दिया। ऐसे कितने लड़के? ये 5-7 का ग्रुप है, 5-7 जने का, पूरा एरिया में, मार्केट एरिया में पूरे में ही है। और यहाँ पे कुछ दिनों से ऐसी प्रॉब्लम चल रही है कि मार्केट के बाहर कई लोगों ने अपना ग्रुप बना लिया है और ग्रुप बना के वो लोग चीना झपटी वाला काम कर रहे हैं, लूटमारी वाला काम कर रहे हैं वो लोग। और उसके अंदर मेन प्रॉब्लम क्या आ रही है कि जैसे कोई व्यापारी आया हुआ है यहाँ पे, तो उसको जैसे रिक्शा में बैठा लिया, रिक्शा में बैठा के साथ उसको लूटपाट कर रहे हैं, लेकिन पुलिस इस बारे में कुछ भी नहीं कर रही है। वो एक मूर्खदक्ष बन के बैठी हुई है। अगर उसके बाद कोई कंप्लेंट लेके भी जा रहा है तो वो उसको सिर्फ उसी को परेशान कर रही है और जो चोर हैं उन लोगों को वो श्रेय दे रही है। ટેક્સટાઇલ માર્કેટ ઠગોથી ત્રસ્ત છે, ત્યાં આવા ચોર તત્વોના કારણે પણ વેપારીઓને અનેક મુશ્કેલીઓ ઉઠાવવી પડી રહી છે। આ સંદર્ભે અહીંના વેપારીઓએ વિસ્તારના ગુંડા તત્વોની મોરસ ઓપરેન્ડિસ વિશે પોલીસ સમક્ષ અનેકવાર ફરિયાદ લઈ ગયા છતાં પોલીસ માત્ર કામગીરી કરવાની હૈયા ધરપત આપી વેપારીઓને ખો આપી રહી હોવાની આક્ષેપ ખુદ વેપારીઓ કરી રહ્યા છે। આ ઉપરાંત ફરિયાદ લઈને જતા વેપારીઓ સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાની પણ બુમરાણ ઉઠવા પામી છે। કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જિમ્મી ઘારીવાળા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરમાં બેફામ દારૂ ઘુસાડી રહેલા બુટલેગરો અને ખેપિયાઓને જેલ ભેગા કરવા ડીસીબી પોલીસ રાત્રે પેટ્રોલિંગ અને ચેકિંગમાં વધારો કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક જ રાતમાં 4 ખેપિયા અને 1 બુટલેગરને ઝડપી પાડ્યા હતા। આ સાથે દારૂ સહિત કુલ રૂપિયા 1,33,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દમણથી વિદેશી દારૂ ભરેલી કાર પાંડેસરાના રસ્તેથી સુરતમાં પ્રવેશવાની છે, જેના આધારે પોલીસ વોચ ગોઠવી મોડી રાતે પસાર થઈ રહેલી એક ઇન્ડિકા કારની તપાસ હાથ ધરી। કારમાં સવાર 4 શખ્સોની પૂછતાછમાં શંકા લાગતા પોલીસે કારની તપાસ હાથ ધરી હતી, જેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। જે બાદ સખ્તાઈથી પૂછપરછ હાથ ધરતા 4 શખ્સો દમણથી વિદેશી દારૂ ભરીને બુટલેગરને સપ્લાય કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। જે સાથે પોલીસે ચારેયની ધરપકડ કરી કાર અને વિદેશી દારૂની બોટલ સાથે કુલ રૂપિયા 1,17,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। જે રાતે પાંડેસરા ઊન રોડ પરથી પોલીસને વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી, ત્યાં બીજી તરફ ખજોદમાં એક શખ્સ પોતાના ઘરમાંથી વિદેશી દારૂનો વેપાર ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી। જે આધારે ખજોદમાં બાતમીના આધારે ઘરમાં તપાસ કરતા 16,000નો દારૂ મળી આવ્યો હતો। આ સાથે જ પોલીસે એક શખ્સની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। 2 ઓક્ટોબરના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા સફાઈ અભિયાન અંતર્ગત કેટલી સફાઈ થઈ અને લોકોમાં સફાઈની કેટલી અસર થઈ તે તો આવનારો સમય બતાવશે, પરંતુ શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાનમાં કચરાની ગાડીઓ પરથી બેનરો ઉતારવાની પ્રવૃત્તિ ચોક્કસ સફાઈની કામગીરી કરતા લોકોને યાદ રહી જશે। શહેરના બોમ્બે માર્કેટ પાસે આવેલ સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન પર ભલે ગમે તેટલી ગંદકી થતી હોય, શહેર કોંગ્રેસના એક પણ નેતા કે કાર્યકરને જે તે સમયે આ ટ્રાન્સફર સ્ટેશન પર ભટકવું પણ નગારા ગુજરાતું હોય, પરંતુ 2 ઓક્ટોબરે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો હોંશે હોંશે આ સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન પર દોડતા દેખાયા હતા। કારણ હતું ગાંધી જયંતિના દિવસ નિમિત્તે યોજાયેલા સફાઈ અભિયાનના કારણે ઇજારદાર દ્વારા કચરો લઈ જતા લવાતા વાહનો પર લગાવાયેલા બેનરો। આ ગાડીઓ પર સફાઈ અને સ્વચ્છતાને પ્રોત્સાહન મળે તે હેતુસર ઇજારદાર દ્વારા ગાંધીજીને અંજલિ આપતા બેનરો લગાડવામાં આવ્યા હતા, જે કોંગ્રેસને ગમ્યું ન હતું અને આથી સવારથી જ આવા વાહનો પર લગાવાયેલા બેનરો ઉતારી પાડવા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો અધીરા બન્યા હતા। આમ કરવા પાછળ ગાંધીજીના અપમાનનું કારણ આગળ ધરતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીનો જન્મદિવસ આજે એવા મહાપુરુષે જન્મ લીધેલો કે જેણે ઇતિહાસ બદલ્યો અને વિશ્વના દેશોએ એની નકશે કદમ પર આ દેશને આઝાદ કર્યો, સત્યના અહિંસા, એમનું આજે હરાહર અપમાન થઈ રહ્યું છે। કચરા પેટી ઉપર
જે લોકોને ગાંધી વિચારધારાની આની ખબર નથી એવા લોકોએ સાપલુસી કરવા માટે ગાંધીજીનું અપમાન કરી અને જે કચરા પેટી લઈ જનારા જે વાહનો છે એના ઉપર ગાંધીજીનો ફોટો ચિપકાવી અને એનું હળાહળ અપમાન કર્યું છે. તમારે ગાંધીજીનો ફોટો ચિપકાવો હોય તો કમિશનરની ગાડી ઉપર ચિપકાવો, તમે મેયરની ગાડી ઉપર ચિપકાવો અને તમે બીજા વરિષ્ઠ અધિકારીઓના ગાડી ઉપર તમે લગાવો, અમને કોઈ વાંધો નથી. પણ મહાત્મા ગાંધી આ દેશને આઝાદ કર્યો છે. લોકોના દિલની અંદર જેને લીધે ભાવના છે, જેને ઉપર વિશ્વાસ છે, એવા મહાત્મા ગાંધી જેને વિશ્વ વંદન કરતું હોય એવા મહાત્મા ગાંધીનું આજે તમે અપમાન કરો છો. એ કોંગ્રેસ ક્યારે પણ સાખી નહીં લે. તમારો ખોખલો આ દેખાવ છે એ ક્યારે પણ પ્રજા પણ નહીં સાખી લે અને કોંગ્રેસ પાર્ટી પણ નહીં સાખી. ભાઈ, વાત તો સાચી છે. દેશને આઝાદી અપાવનારા ગાંધીજીના ફોટાને મૂકવા જ હોય તો મેયરની ગાડી પર કેમ નહીં, કચરાની ગાડી પર ફોટા લગાવી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અને ઇજારદારે પોતાની બુદ્ધિનું દેવાળું તો કાઢ્યું છે. પરંતુ આનો વિરોધ કરવામાં કોંગ્રેસે પણ પોતાની રાજકીય મનસા દેખાડી છે. કારણ કે આ એ જ સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન છે જેની પારાવાર ગંદકીથી કંટાળી સ્થાનિક રહેવાસીઓએ અસંખ્ય વખત રજૂઆત કરી છે. ત્યારે કોઈ કોંગ્રેસી નેતાને આ સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન દેખાયું ન હતું અને હવે રાજકીય રોટલો શેકી શકાય તેવી બાબતમાં કૂદી પડ્યા છે તે હકીકત છે. વળી કોંગ્રેસી પ્રમુખને પણ જાણ કે ફોટા પડાવવાનો શોખ પૂરો થઈ ગયો હોય તેમ ફોટા પાડી ગયા પછીની કામગીરી કાર્યકરોને સોંપી સ્થળ છોડી રવાના થઈ ગયા હતા. જો ખરેખર તેઓને ગાંધીજીના ફોટાની જ પડી હોય તો આદર અને સન્માનથી બેનરો ઉતાર્યા હોત, નહીં કે ફાડીને. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 144મી જન્મજયંતિ બુધવારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવવામાં આવી હતી. 2 સદીઓની લાંબી ગુલામીની અંધારી રાતમાંથી દેશને આઝાદીનો ઝળહળતો સૂર્ય દેખાડવામાં આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનો અભૂતપૂર્વ ફાળો રહેલો છે. આ તમામ સ્વતંત્ર સેનાનીઓ જેઓના નેતૃત્વ તળે અંગ્રેજો સામે ઝઝૂમ્યા તેવા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજીના જન્મદિવસની 2 ઓક્ટોબરની ઉજવણી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક બજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે કરવામાં આવી હતી. બુધવારે સવારે અહીં સર્વધર્મ પ્રાર્થના પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ગાંધી બાપુની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ દળની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે શહેરમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ કાર્યરત હોય છે. ત્યારે આવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવાનો એક ખાસ કાર્યક્રમ સુરત શહેર પોલીસ દ્વારા લીંબાયત ખાતે યોજાયો હતો. સુરત શહેર પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને હોક આઈનું સન્માન કરવાનો એક ખાસ કાર્યક્રમ મંગળવારના રોજ લીંબાયતના મંગલ પાંડે હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સહિત રેન્જ પીઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. ગણેશ વિસર્જન સમયે લીંબાયત જેવા સંવેદનશીલ વિસ્તારમાં ખૂબ જ શાંતિ અને સલામતીથી તેમજ એકતાપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. આથી આ કામગીરીમાં પોલીસની સાથે ખભેથી ખભો મિલાવીને જે રીતે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને હોકાઈ સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે રીતે શાંતિ સમિતિના સભ્યોએ પ્રશંસનીય કામગીરી કરી છે તેની પણ આ કાર્યક્રમમાં નોંધ લેવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ અને હોકાઈ સાથે સંકળાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા બુધવારે ગાંધી જયંતિના પર્વે શહેરમાં સામૂહિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં તમામ ઝોનમાં મનપાના કામદારો ઉપરાંત સંસ્થાઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. અગાઉ વાવે સુરત અભિયાન બાદ હવે સુરત મહાનગરપાલિકા સામૂહિક સફાઈ અભિયાન ઉપાડી છે. મનપા દ્વારા 2 ઓક્ટોબરના ગાંધી જયંતિના દિવસે સામૂહિક રીતે શહેર આખાને સાથે રાખીને શહેરને ચોખ્ખું કરવા કટિબદ્ધ બની હતી. મનપાના સફાઈ કર્મચારીઓ ઉપરાંત શહેરની સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓના સથવારે 2 ઓક્ટોબરના રોજ શહેરના તમામ ઝોનમાં વિવિધ સ્થળે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા આ સફાઈ ઝુંબેશમાં જોડાવા છેલ્લા કેટલાય સમયથી શહેરવાસીઓને પણ અપીલ કરવામાં આવી રહી હોય 2 ઓક્ટોબરના બુધવારના રોજ મોટી સંખ્યામાં લોકો સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
અને શહેરમાં વરાછા ખાતે સફાઈ અભિયાનની શરૂઆત કરવા ઉપરાંત શહેરના અન્ય સ્થળોએ પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિની 2 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ગાંધી જયંતિની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ઓક્ટોબરને ગાંધી જયંતિના દિવસે સુરત શહેરમાં ઠેર ઠેર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી બહાર કાઢનાર આ મહાન આત્માની જયંતિએ સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિના દિવસે સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધી પ્રતિમા પાસે ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની સાથે સાથે શહેર ભાજપના હોદ્દેદારો ઉપરાંત સાંસદોએ પણ ગાંધીજીને સૂત્રાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ ગાંધી જયંતિના દિવસે ગાંધીજીને ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ નાનપુરા ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર ઉજવવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો સહિત કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓએ કાર્યાલય પરથી રેલી કાઢી ગાંધીજીની પ્રતિમા સુધી જઈ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસની કામગીરી ગણાવી આખા માહોલને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જે ગાંધીજીએ આઝાદી બાદ કોંગ્રેસનું ગઠન તોડી નાખવાની ભલામણ કરી હતી, તે જ ગાંધીના જન્મદિવસે રાજકીય નિવેદનોનો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતભરમાં 2 ઓક્ટોબર બુધવારના ગાંધી જયંતિ એટલે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના 144મા જન્મદિન નિમિત્તે બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસ સ્થાનના પ્રાંગણમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સભામાં ગાંધી વિચારને વરેલ ઉત્તમ પરમાર, માજી ધારાસભ્ય ઈશ્વર વહિયા, મોહનભાઈ સૈયદ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણી મહિલા કાર્યકરો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સભામાં મહાત્મા ગાંધીજીના જીવનકાળ તેમજ આઝાદી પૂર્વેના પ્રવચન દ્વારા મહાત્મા ગાંધીની વિચારધારાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સરદાર આશ્રમની બાજુમાં આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગમાં જઈ આ આગેવાનો દ્વારા ખાદીની ખરીદી સાથે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ ફ્રૂટનું વિતરણ કરી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 144મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ સંબંધો બંધાય તે હેતુ સાથે ગાંધી જયંતિ નિમિત્તે સચિન પોલીસ સ્ટેશન આયોજિત સચિનના કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે શહેર કમિશનર રાકેશ અસ્થાના હાજર રહ્યા હતા. શહેર પોલીસ દ્વારા જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો ચોક્કસથી શહેરીજનોને નવાઈ લાગે છે. જો કે હવે શહેર કમિશનર રાકેશ અસ્થાનાના અધ્યક્ષ સ્થાને અવનવા કાર્યક્રમો થતા જ રહે છે, જેના થકી પ્રજા પણ હવે શહેર પોલીસ નજીક આવી રહી છે. ત્યારે આવો જ એક કાર્યક્રમ સચિન ખાતે યોજાયો હતો. સચિનના કનકપુર કંસાળના કોમ્યુનિટી હોલ ખાતે સચિન પોલીસ સ્ટેશન આયોજિત રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શહેર કમિશનર રાકેશ અસ્થાના સહિત વિવિધ ઉચ્ચ પોલીસ अधिकारियों हाजिर रही कार्यक्रम की शोभा વધારી હતી. तो जो हमारा स्वार्थ है वो पूरा होगा. स्वार्थ ये है कि पुलिस की जो इफेक्टिवनेस है क्राइम कंट्रोल में, लॉ एंड ऑर्डर में, प्रिवेंशन ऑफ क्राइम में, डिटेक्शन ऑफ क्राइम, ये बढ़ेगी. और आम जनता ऐसे कार्यक्रम से पुलिस के नज़दीक आती है. हमें भी अच्छा लगता है, पब्लिक के लिए भी बहुत अच्छी बात है, क्योंकि हमेशा पुलिस को एक नेगेटिव रोल में ही देखा जाता है. अगर पुलिस कोई पॉजिटिव रोल करती है तो जनता को भी अच्छा लगता है और पुलिस के सीनियर ऑफिसर्स को भी अच्छा लगता है. ये रचनात्मक कार्यक्रम है और पुलिस के पास शक्ति होती है सारी चीज़ें करने की, तो उस हिसाब से हम लोगों ने किया. लोगों को मिला जुला के ये काम करने की कोशिश की. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિત લોકોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ત્યારે આજના સમયમાં થતા આવા કાર્યક્રમો ખરેખર સરાહનીય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માતાજીની આરાધના કરવા માટેના શ્રેષ્ઠ દિવસો એટલે નવરાત્રિના 9 દિવસો. આ 9 દિવસોમાં ભક્તો અલગ અલગ રીતે માતાજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશમાં રહેતા રમેશ ગિરી મહારાજ આ 9 દિવસ ત્રિશૂળની શૈયા પર શયન કરીને અખંડ ઉપાસના કરશે.
મધ્યપ્રદેશના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંસ્થાપક અને કળિયુગના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા રમેશજી મહારાજ સુરતના મહેમાન બન્યા છે અને આ નવરાત્રી દરમિયાન રમેશજી મહારાજ માતાજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કરશે, જેમાં તેઓ 9 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને ત્રિશૂળની શૈયા પર શયન કરશે. જો કે આ પહેલા પણ રમેશજી મહારાજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવી કઠોર આરાધનાથી માતાજીની ઉપાસના કરી ચૂક્યા છે. ત્યારે આ વર્ષે સુરત ખાતે તેઓ 11મી વખત આ રીતની આરાધના થકી માતાજીને રીઝવશે. અખિલ ભારતીય શ્રી સાઈ ભક્ત મંડળ દ્વારા આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તારીખ 5મી ઓક્ટોબરથી રમેશજી આ કઠોર સાધના મગોપ પર્વત પાટિયા ખાતે આવેલ જાટ સમાજની વાડીમાં કરશે. આમ અડગ શ્રદ્ધાના પુરાવા સમાન રમેશજી મહારાજની આ ઉપાસના અને આરાધના 9 દિવસ સુધી સતત ચાલશે. ત્યારે નવરાત્રી દરમિયાન ચાલનારા કાર્યક્રમમાં ભક્તોને દર્શન કરવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરત ઘોડદોર રોડના વૃંદાવન પાર્ક ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા શ્રી રામલીલા મહોત્સવ કાર્યક્રમ 2013નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 4 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આજની જનરેશન ભગવાન રામના જીવન અને ચરિત્ર અંગે માહિતગાર બને તે હેતુ સાથે છેલ્લા 36 વર્ષથી શહેરની એકમાત્ર સંસ્થા શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા શ્રી રામલીલા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આગામી 4 ઓક્ટોબરથી શ્રી રામલીલા મહોત્સવ કાર્યક્રમનું 2013નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી આપવા માટે સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. हमेशा से रहा है कि हमारी भारतीय संस्कृति जो है उसको जीवंत बनाया जाए. आज के जो बच्चे हैं उनको हमारी संस्कृति के प्रति आकर्षण रहे, जानकारी रहे कि हमारे प्रभुओं ने, हमारे भगवानों ने या जो महान पुरुष हैं उन्होंने क्या क्या कार्य किए, जिनके देखते हुए आज भी हम हजारों साल बाद उनका गुणगान और उनका नाम स्मरण करते हैं. ભગવાન રામના જન્મથી લઈ રાવણ જન્મ, પરશુરામ સંવાદ, દશરથ સંવાદ, રામ વનવાસ, કેવટ સંવાદ, સીતામાતા હરણ તેમજ રામ દરબાર અને શ્રી કૃષ્ણ લીલા સહિત દશેરા અને કવિ સંમેલનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિત ટ્રસ્ટના અનેક અગ્રણીઓ હાજર રહી પત્રકાર પરિષદને સંબોધી હતી. અખિલ ભારતીય સેવા દળ દ્વારા 2 ઓક્ટોબર બુધવારના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમા પાસે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અખિલ ભારતીય સેવા દળ દ્વારા આજે દેશને મહાત્મા તેમજ દેશને બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર પરમ પૂજ્ય ગાંધી બાપુની 144મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ચોક ખાતે આવેલ ગાંધી પ્રતિમા પાસે સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં અખિલ ભારતીય સેવા દળના મુખ્ય સદસ્યો હાજર રહ્યા હતા, તેમજ ગાંધીજીની પ્રતિમા ઉપર તેમણે ફૂલ અર્પણ કરી ગાંધીજીને નમન કર્યા. આજે ગાંધીજીના જન્મદિનની સાથોસાથ આપણા દેશના વડાપ્રધાન રહી ચૂકેલા લાલ બહાદુર શાસ્ત્રી પણ 2 ઓક્ટોબરના રોજ જન્મદિન હોવાથી અખિલ ભારતીય સેવા દળ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશને ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ સમયે જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર લાલ બહાદુર શાસ્ત્રીનો પણ દેશના ઘડતરમાં મોટો ફાળો રહ્યો છે. ત્યારે આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે દેશની બંને મહાન આત્માઓને અખિલ ભારતીય સેવા દળ દ્વારા શ્રદ્ધાંજલિ આપી તેઓને કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા. આજે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની 144મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ અને આજે સેવા દળ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાના ચરણોમાં અમે પ્રાર્થના સભા રાખી છે અને પ્રાર્થના સભા દ્વારા એમને અમારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ આ દેશને આઝાદી અપાવી હતી 1947માં અને આઝાદી અપાવ્યા પછી આ દેશમાં છેવાડાનો માનવી સુખી થાય એવું એનું એક સપનું હતું અને એ સપનું સાકાર કરવા માટે આ દેશની એને આઝાદી અપાવી હતી. આજે આ દેશની 125 કરોડ પ્રજા હંમેશા યાદ કરે છે, એના જીવનમાંથી પ્રેરણા મેળવે છે અને પૂજ્ય મહાત્મા ગાંધીની આત્મકથામાં લખ્યું છે કે જીવન એનો સંદેશ હતો અને એ આજે આ દેશના અનેક માણસો અનુસરી રહ્યા છે. ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જન્મ દિવસે એમને કોટી કોટી વંદન છે. જેમનું જીવન પ્રેરણા સ્ત્રોત છે એવા ગાંધી બાપુને આજે સમગ્ર દેશે તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં દીપડો દેખાઈ પડતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે સીમમાં પાંજરું મૂકતા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. વાલિયા તાલુકાના મેરા ગામની સીમમાં કદાવર દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભય પેસી ગયો હતો. ગ્રામજનો સીમમાં ખેતર જતા પણ ડરી રહ્યા હતા. ગ્રામજનોએ વાલિયા વન વિભાગના નેત્રંગ રેન્જ વિભાગ દ્વારા જાણ કરતા નેત્રંગ વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ગામની સીમમાં પાંજરું મુકાયું હતું. જોકે ગત રાત્રે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. આજે સવારે ગ્રામજનોએ સીમમાં દીપડો પાંજરે પુરાયેલો જોવા તાત્કાલિક નેત્રંગ વન વિભાગને જાણ કરતા આરએફઓ ફતેહસિંહ વસાવા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને સલામત સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરી છે. દીપડો પાંજરે પુરાતા મેરા ગામના તેમજ આસપાસના ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વસાવા ફતેહસિંહ જે આરએફઓ નેત્રંગ, અમને મેરા ગામેથી સરપંચશ્રીના મેસેજ હતા કે ત્યાં દીપડો જોવામાં આવેલ છે. એટલે અમે 30/9/13ના રોજ સાંજના અમારા સ્ટાફે ત્યાં જઈ પિંજરું ગોઠવેલ. એ પિંજરામાં 1/10/13ના રોજ રાત્રિ સમયે એક કદાવર દીપડો, જેની ઉંમર આશરે 8-8 વર્ષ હશે અને જે મોટો અત્યાર સુધીનો દીપડો છે અહીંયા આ વિસ્તારમાં જે પકડાયેલ, એને અમે અમારા કબજામાં લઈ સલામત સ્થળે ખસેડવા માટે અમારા ઉપલી અધિકારીને જાણ કરેલ, જેની ત્યાંથી અમને જે મેસેજ મળશે ત્યાં એને છોડવા માટે કાર્યવાહી કરવામાં આવશે. નેત્રંગ રેન્જમાં અત્યાર સુધી 1 વર્ષની અંદર આ 9મો દીપડો પકડાયેલ છે અને એને અમે સલામત સ્થળે ખસેડવાની તમામ કાર્યવાહી કરેલ છે. જે આ વિસ્તારમાં શેરડીના ખેતર હોય ત્યાં અવારનવાર જોવા મળેલ છે, પરંતુ માનવ જાનહાનિ થયેલ નથી. જે એક વરાછામાં રહેતા વેપારીનું અપહરણ કરી હત્યા કરેલી લાશ બારડોલી નવસારી રોડ પર આવેલા શેરડીના ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે અપહરણકર્તાઓ અને હત્યારાઓની શોધમાં અનેક કડીઓને જોડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 27મીના રોજ કામરેજમાંથી મોટા વરાછાની વિવેરા સોસાયટીમાં રહેતા અને વાસણનો વ્યવસાય કરતા વલ્લભભાઈ પ્રેમજીભાઈ ટાંકની અપહરણની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ હતી. તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મરનાર વલ્લભભાઈ પોતાના ભાણેજ જમાઈ દીપક કાચા સાથે ડાયાબિટીસની દવા લેવા નીકળ્યા હતા. ત્યારબાદ 5 વાગ્યે દીપક દ્વારા મરનાર પુત્રને કામરેજથી ફોન કરી જણાવ્યું હતું કે તારા પિતાને સુરત તરફ આવતી રિક્ષામાં બેસાડી દીધા છે. ત્યારબાદ વલ્લભભાઈ પોતાના ઘરે ન પહોંચતા દિનેશે કામરેજ 4 રસ્તા ખાતે તેના પિતાને બોલાવનાર જમાઈ દીપકને ફોન કરી પૂછપરછ કરતા સંતોષપૂર્વક જવાબ ન મળતા દીપકે કામરેજ પોલીસ મથકમાં પોતાના પિતા શંકાસ્પદ ગુમ થયાની ફરિયાદ ગત તારીખ 24મીના રોજ આપી હતી. પોલીસને અપહરણની શંકા જતાં જ જમાઈ દીપકના કોલ ડિટેલના આધારે તેની સાથે કલરકામ કરતા સતીશના સંપર્કમાં વધુ જણાતા પોલીસ સંતોષની સઘન પૂછપરછ કરતા તેણે જણાવ્યા અનુસાર મરનાર વલ્લભભાઈને ઘેનની દવા પીવડાવ્યાની કબૂલાત કરતા વલ્લભભાઈને બેભાન હાલતમાં બારડોલી નવસારી રોડ પર શેરડીના ખેતરમાં છોડી ભાગી છૂટ્યા હતા. જ્યાં મોડી રાત્રે પોલીસે સંતોષ સાથે જગ્યા પર આવતા વલ્લભભાઈની ડિસ્મોસ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તારીખ 27/9/2013ના રોજ કામરેજ પોસ્ટે ફર્સ્ટ 298/13 આઈપીસી કલમ 365ના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ. આ કામે સેલ ડેટાને આધારે સહારોપીની પૂછપરછ કરતા પૂછપરછ દરમિયાન ભાંગી પડેલ અને આ કામે અપહરણ થનાર વલ્લભભાઈ નાઓને જે જગ્યાએ રાખેલ તે જગ્યાએ આ સહારોપીએ બતાવતા સદર જગ્યાએથી આરોપીની ડેડ બોડી મળી આવેલ છે. હાલ તપાસ ચાલુ છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ કલમ ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાહેબ, આજે હત્યા થઈ છે, હત્યા કયા કારણસર થઈ એવું કોઈ જાણવા મળી આવ્યું છે? એવું કોઈ આક્ષેપ નથી અથવા કોઈ કારણ જાણવા મળી આવેલ નથી. જોકે હાલ તો પોલીસે પ્રાથમિક તપાસના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પૂર આવ્યા બાદ રાજ્ય સરકારની ઇન્ટરનેટ સેવા
જીસવાનમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા 10 દિવસથી ઓલપાડ તાલુકાની સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધણી તથા સ્કેનિંગની કામગીરી બંધ રહેતા તાલુકાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત જિલ્લાની કીમ નદીમાં પૂર આવ્યા હતા. પૂરના કારણે ઓલપાડ તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો અને ઓલપાડ તાલુકાના ગામડાઓ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ અંધારપટ થઈ ગયો હતો. સરકારી તંત્રને સાંકળી લેતી ઓનલાઈન જીસવાન સેવા છેલ્લા 10 દિવસથી બંધ હોઈ તાલુકાના પ્રજા હાલાકી ભોગવી રહી છે. ઓલપાડ તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી તથા સ્કેનિંગની કામગીરી બંધ થઈ જતા અરજદારો પણ ત્રાસી ગયા છે. પાણી ભરાવાના કારણે સુરતથી ઓલપાડ તાલુકામાં જતી રાજ્ય સરકારની ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી જીસવાનની લાઇન ખોટકાઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી સેવા બંધ રહેતા ખાસ કરીને દસ્તાવેજ નોંધણી 7/12ની નકલ એન્ટ્રીને લગતી કામગીરીની જીસવાન બંધ હોવાથી ગ્રહણ લાગ્યું છે. એટલું જ નહીં પરંતુ તાલુકામાંથી રેશન કાર્ડ સહિતના કામે આવતી ગરીબ પ્રજા પોતાનો રોજનો પગાર છોડી આવે ભાડું કરાવીને આવે છે, પરંતુ કોઈ કામ ન થતાં છેલ્લા 10 દિવસથી ધક્કા ખાવા પડે છે. આ બાબતે ઓલપાડ તાલુકા યુવા કોંગ્રેસના અગ્રણીને પૂછતા રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે સરકારને ગરીબોની લગીરે ચિંતા નથી અને સરકારને માત્ર ઉજવણી કરવામાં જ રસ છે. દેશ વિદેશમાં ગુજરાતની સરકાર નંબર 1ના બણગા ફૂંકતી હોય ત્યારે આ છેલ્લા 10 દિવસથી બંધ પડેલા જીસવાનની લાઇનથી તાલુકાની સામાન્ય પ્રજા હાલાકી ભોગવી રહી છે. ત્યારે આ કેવી નંબર 1ની સરકાર છે એ તો અહેવાલ ઉપરથી જ જાણી શકાય છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટ ગામે રહેતી સગીર વયની યુવતીનું લગ્નની લાલચે અપહરણ થતા સમગ્ર ગામમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ યુવતીની માતાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. વ્યારા તાલુકાના ઘાટ ગામે રહેતા ચૌધરી પરિવારની 17 વર્ષીય સગીર વયની યુવતીને વ્યારાના કપુરા ગામનો યુવક લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતા માતાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાનુબેન તે ભીખુભાઈ મંજીભાઈ ચૌધરીની વિધવા એ ફરિયાદ આપેલ કે તેમની દીકરી નામે ઉંમર વર્ષ 17 નાની કોઈ છોકરા સાથે લગ્ન કરવાની લાલચ આપેલી અને લાલચમાં ફસાઈ વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગઈ ગુનો કરીને ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ અને આગળની તપાસ ચાલુ કરી. સગીરાની વિધવા માતાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વ્યારા પોલીસે હાલ તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે આજના આધુનિક યુગમાં સગીર વયના યુવક યુવતીઓ આ રીતનું પગલું ભરી પોતાના માતા પિતાને ચિંતાના વાદળો નીચે મૂકી દે તે કેટલું યોગ્ય ગણી શકાય. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. મોટા વરાછામાં ખેલાયો લોહિયાળ ખેલ. સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઘાતકી હુમલો, એકનું મોત તો એક યુવાન ગંભીર. ઉઠમણાથી ત્રસ્ત ટેક્સટાઇલ વેપારીઓ પર ચોરોની નજર. સાંજ પડી ગુંડા ટોળકીઓથી લૂંટાતા વેપારીઓ. પોલીસ કામગીરી સામે વેપારીઓમાં રોષ. તહેવાર પહેલા સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો તૈયાર. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ સ્થળોએથી 5 ખેપિયાઓને ઝડપી પાડ્યા. 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 144મી જન્મ જયંતિની સુરત શહેર જિલ્લામાં ઉજવણી. ગાંધી જયંતિએ પાલિકાએ શરૂ કર્યો સુરત સફાઈ અભિયાન. પોલીસ વિભાગે કર્યું રક્તદાન. ગાંધી જન્મ જયંતિએ મહાત્માનું અપમાન થયાનો કોંગ્રેસનો આરોપ. પાલિકાની કચરાગાડી પર લગાવેલા ગાંધીજીના પોસ્ટરો ઉતાર્યા. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.